નમસ્કાર દોસ્તો, હું આપનો વાસ્તુશાસ્ત્રી કલ્પેશસિંહ ચૌહાણ. વાસ્તુમાં હનુમાનજી મહારાજના ફોટોગ્રાફ્સનો ઉપયોગ, એમની મૂર્તિનો ઉપયોગ બહુ જ બહોળા પ્રમાણમાં થાય છે. અને હનુમાનજી ઘરમાંથી ઉત્પન્ન થતા વાસ્તુદોષને દૂર કરે છે પણ ખરા. પણ હા મિત્રો, એ હનુમાનજીની કેવી મૂર્તિ કઈ દિશામાં રાખવાથી શું બેનિફિટ થશે એના વિશે આજે આપણે જાણીશું. જેની ઉપર બોજ છે, મતલબ કે લોન કે કર્જ છે, એવા વ્યક્તિઓએ પોતાના ઘરના ઉત્તર દિશાની અંદર ડાબા હાથમાં પહાડ ઉચકેલો હોય એવા હનુમાનજીનો ફોટોગ્રાફ્સ રાખવો જોઈએ, જેનાથી એનું કર્જ દેવું ઓછું થશે. જે લોકો ફોરેન જવા ઈચ્છે છે, કે જે માઇગ્રેટ થઈ અને પરમાનન્ટલી એ લોકો ત્યાં રહેવા માટે ઈચ્છે છે, એવા લોકોએ નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં ઉડતા હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. ત્રીજી ટિપ્સ, જે લોકોની એન્ટ્રી અગ્નિ દક્ષિણ અથવા તો નૈઋત્ય દક્ષિણની છે, એ લોકોએ પોતાની એન્ટ્રી ઉપર પંચમુખી હનુમાન લગાવવા જોઈએ. તો આ હનુમાનજીના અલગ અલગ સ્વરૂપોના અલગ અલગ ઉપયોગીની વાત થઈ. આવી જ ટિપ્સ જાણવા માટે ફોલો કરો અને લાઈક કરો.